વડોદરા જિલ્લાના મંજુસર મુકામે પુલ ઉપરથી જતા કેમ્પકોન કંપની પાસે ઇરાદાપૂર્વક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। મંજુસર ગામના રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા અકસ્માત કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે। અનિલભાઈ પટેલને અકસ્માત નડ્યો છે અને શ્રીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। ત્યારબાદ સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જૂની અદાવતના કારણે ઝઘડો થયો હોય તેવું ગામ લોકોનું કહેવું છે। આ ઘટના અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। કુંપાડથી મંજુસર જતા કેમ્પકોન કંપની આગળ ટ્રેક્ટર અને બાઇક એક્સિડન્ટ થયેલ છે। ઇરાદાપૂર્વક કરેલું છે ભાઈ। ગામના રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ કઈ જગ્યાએ રહેવાનું? કુંપાડમાં રહે છે। અનિલભાઈ મનુભાઈ ચૌહાણ શ્રીજી હોસ્પિટલમાં 108ની મારફતે લઈને આવ્યા હતા। હું પરમાર નટવરસિંહ છત્રાસિંહ મરનાર વ્યક્તિના બનેવી દઉં। અમને આખા પરિવારને એવી શંકા છે અને વિશ્વાસ છે કે અમારે જૂની અદાવત જે હતી આ લોકોને ઝઘડો થયેલો હતો તો એના પર અદાવત રાખીને આ ભાઈ ટ્રેક્ટરથી જાની જોઈને મારીને અત્યારે ફરાર થઈ ગયેલા છે અને એમનું પોતાનું ટ્રેક્ટર એના પર જે નિશાનો હતા એને પણ એ સબૂત મિટાવવાની કોશિશ કરેલી છે। કુંપાડથી મંજુસર જવાના રોડ પર કેમ્પકો કંપનીથી ટ્રેક્ટરવાળા એ કુંપાડ ગામના પટેલ છે અને તે ખેતરની અંદર જૈવિક રાસાયણિક એવા મતલબ જે લિક્વિડ ના વાપરવા જોઈએ એવા લિક્વિડથી એ લોકો ગામની અંદર નાખે છે અને એ વધારે ફેરા મારવાના ચક્કરમાં જ આ એક્સિડન્ટ કર્યું અને ઇરાદાપૂર્વક એ ભાઈએ જ કર્યું અને કારણ જાન જો માનસાઈની રીતે એમને કંઈ થયું હોત એક્સિડન્ટ થયું હોત તો આજે એ માનસાઈની દ્રષ્ટિએ 108ને બોલાવે કદાચ એવા પોલીસ સ્ટેશન હાજર થાત પણ એની કારણે એની જગ્યાએ એમને એક્સિડન્ટ કર્યું અને ત્યાંથી ફરાર થઈ ગયા। ઉલટાનું એમને સબૂત મિટાવવાની કોશિશ કરી।